રીતે ખૂબ સુંદર વાત સાંભળવા મળી ને સ્ટારકાસ્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી ત્યારે આપ ફિલ્મમાં સૌથી અલગ ભલે તમે અહીંયા મિત્રતાના નાતે આવ્યા છો, પરંતુ શું લાગે છે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું, પ્રીમિયર લોન્ચ થયું, તમારા મિત્ર હવે તો મોટા ડિરેક્ટર બની ચૂક્યા છે, સ્ટારકાસ્ટ આટલી જોરદાર છે, શું કહેશો? ચોક્કસ ગુજરાતી ફિલ્મોમાં હવે નવા નવા કન્ટેન્ટ આવે છે, નવા નવા વિષયો આવે છે, એટલે ચોક્કસ એક ગુજરાતી તરીકે આપણે ગુજરાતી ફિલ્મ જોવી જ જોઈએ. એના માટે સાઉથની ફિલ્મ જોવા માટે કે બીજી ભાષાની ફિલ્મ જોવા માટે જરૂર નથી. આપણી ભાષામાં પણ આવા સારા સારા કન્ટેન્ટ આવે જ છે. વશ ફિલ્મ એનું એક સૌથી સારું ઉદાહરણ છે કે વશ હિન્દીમાં રિમેક થઈ અને મેં હમણાં સમાચાર સાંભળ્યા કે વશ હિન્દી પછી હવે કોરિયન ભાષામાં પણ હવે એનું વર્ઝન આવવાનું છે. એટલે ગુજરાતી ફિલ્મોમાં પણ આવા અલગ અલગ ઓફબીટ સબ્જેક્ટો બનતા જ રહે છે. અને મારા મિત્રની પણ ફિલ્મ છે અહીંયા, અને સાંભળ્યું કે બહુ એક અલગ વિષય ઉપર ફિલ્મ બનાવી રહ્યા છે. તો ચોક્કસ હું પોતે પણ નિર્માતા છું, એટલે અહીંયા એક પ્રતિસ્પર્ધી તરીકે નહીં પણ એક મિત્ર તરીકે એમની ફિલ્મ જોવા માટે આવ્યો છું, મિત્રને બિરદાવવા માટે આવ્યો છું. અને જનતાને પણ, આપણા ગુજરાતીઓને પણ અપીલ કરવા માગું છું કે ચોક્કસ ગુજરાતી ફિલ્મ હોય તો અચૂક જોવી જ જોઈએ. કારણ કે ગુજરાતી ફિલ્મ હવે એવું તો રહ્યું નથી કે ગામ, ગોખીરું અને ગરબો. હવે ગુજરાતી ફિલ્મો પણ ઇન્ટરનેશનલ કક્ષાની બને છે, ગુજરાતી ફિલ્મો પણ ઓસ્કાર સુધી પહોંચે છે, એટલે ગુજરાતી ફિલ્મ તો જોવી જ જોઈએ. થેન્ક યુ. મારી રીતે ખૂબ સુંદર વાત સાંભળવા મળી ને સ્ટારકાસ્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી ત્યારે આપ ફિલ્મમાં સૌથી અલગ ભલે તમે અહીંયા મિત્રતાના નાતે આવ્યા છો, પરંતુ શું લાગે છે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું, પ્રીમિયર લોન્ચ થયું, તમારા મિત્ર હવે તો મોટા ડિરેક્ટર બની ચૂક્યા છે, સ્ટારકાસ્ટ આટલી જોરદાર છે, શું કહેશો? ચોક્કસ ગુજરાતી ફિલ્મોમાં હવે નવા નવા કન્ટેન્ટ આવે છે, નવા નવા વિષયો આવે છે, એટલે ચોક્કસ એક ગુજરાતી તરીકે આપણે ગુજરાતી ફિલ્મ જોવી જ જોઈએ. એના માટે સાઉથની ફિલ્મ જોવા માટે કે બીજી ભાષાની ફિલ્મ જોવા માટે જરૂર નથી. આપણી ભાષામાં પણ આવા સારા સારા કન્ટેન્ટ આવે જ છે. વશ ફિલ્મ એનું એક સૌથી સારું ઉદાહરણ છે કે વશ હિન્દીમાં રિમેક થઈ અને મેં હમણાં સમાચાર સાંભળ્યા કે વશ હિન્દી પછી હવે કોરિયન ભાષામાં પણ હવે એનું વર્ઝન આવવાનું છે. એટલે ગુજરાતી ફિલ્મોમાં પણ આવા અલગ અલગ ઓફબીટ સબ્જેક્ટો બનતા જ રહે છે. અને મારા મિત્રની પણ ફિલ્મ છે અહીંયા, અને સાંભળ્યું કે બહુ એક અલગ વિષય ઉપર ફિલ્મ બનાવી રહ્યા છે. તો ચોક્કસ હું પોતે પણ નિર્માતા છું, એટલે અહીંયા એક પ્રતિસ્પર્ધી તરીકે નહીં પણ એક મિત્ર તરીકે એમની ફિલ્મ જોવા માટે આવ્યો છું, મિત્રને બિરદાવવા માટે આવ્યો છું. અને જનતાને પણ, આપણા ગુજરાતીઓને પણ અપીલ કરવા માગું છું કે ચોક્કસ ગુજરાતી ફિલ્મ હોય તો અચૂક જોવી જ જોઈએ. કારણ કે ગુજરાતી ફિલ્મ હવે એવું તો રહ્યું નથી કે ગામ, ગોખીરું અને ગરબો. હવે ગુજરાતી ફિલ્મો પણ ઇન્ટરનેશનલ કક્ષાની બને છે, ગુજરાતી ફિલ્મો પણ ઓસ્કાર સુધી પહોંચે છે, એટલે ગુજરાતી ફિલ્મ તો જોવી જ જોઈએ. થેન્ક યુ.